રાજકોટ તરફથી મહત્વના સમાચારની રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન સામે પીજીવીસીએલ યુનિયને મોરચો માંડ્યો છે। સ્ટેન્ડિંગ ચેરમેન લખાણ અને કર્મચારી સાથે ગેરવર્તન કરતા પીજીવીસીએલ યુનિયન હવે મેદાને આવ્યું છે। પ્રદ્યુમનનગર પીજીવીસીએલ ઓફિસ ખાતે 29 મેના રાત્રિના કરેલા ગેરવર્તન મુદ્દે રજૂઆત કરવામાં આવી। પીજીવીસીએલ યુનિયને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે। રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે પીજીવીસીએલ યુનિયને મોરચો માંડ્યો છે। ગેરવર્તન કરવાને લઈ અને હવે પીજીવીસીએલ યુનિયન મેદાને આવ્યું છે। તો પ્રદ્યુમનનગર પીજીવીસીએલ ઓફિસ ખાતે 29 મેના રાત્રિના જે ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેને લઈ અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત પીજીવીસીએલ યુનિયને કરી છે। તો પીજીવીસીએલના કર્મચારીઓ આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લઈ અને રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે। પીજીવીસીએલના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કરી હોવાના આરોપો લાગ્યા છે। પ્રદ્યુમનનગર પીજીવીસીએલ ઓફિસ ખાતે 29 મેના રાત્રિના કરેલા ગેરવર્તન મુદ્દે રજૂઆત કરવા માટે પીજીવીસીએલ યુનિયન કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના લખાણ અને કર્મચારીઓ સાથે ગેરવર્તનને લઈ પીજીવીસીએલનું યુનિયન હવે મેદાને આવ્યું છે। રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે પીજીવીસીએલ યુનિયને મોરચો માંડ્યો છે। 29 મેના રાત્રિના ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ પીજીવીસીએલના કર્મચારીઓએ લગાવ્યો છે। કલેક્ટરને આજે તેઓ મળવા પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું છે। તો રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે પીજીવીસીએલ યુનિયને મોરચો માંડ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લખાણ અને કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતા પીજીવીસીએલ યુનિયન હવે મેદાને આવ્યું છે। પ્રદ્યુમનનગર પીજીવીસીએલ ઓફિસ ખાતે 29 મેના રાત્રિએ ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તો રાજકોટમાં પીજીવીસીએલ યુનિયન કલેક્ટરને મળવા માટે પહોંચ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી અને તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। તો રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે પીજીવીસીએલ યુનિયને મોરચો માંડ્યો। જયમીન ઠાકરે લાઇટ બંધ ન થવાનું કર્મચારીઓ પાસેથી લખાણ લીધું હતું। પીજીવીસીએલ ઓફિસમાં હાજર જે 5 ઇજનેર હતા તેમની સાથે પણ ગેરવર્તન કરતા કર્મચારીઓ નારાજ થયા છે। આજે પીજીવીસીએલના એમડીને ગાંધીનગરનું તેડું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કરેલા ગેરવર્તન મુદ્દે ઉર્જા મંત્રીને તેઓ રજૂઆત કરવાના છે। તો રાજકોટ આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ તેઓ રજૂઆત કરશે। પીજીવીસીએલ યુનિયન તરફથી સમય માંગવામાં આવ્યો હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે છે। પરાક્રમ, જે રીતે રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે જે આરોપો લાગ્યા છે અને હવે પીજીવીસીએલ યુનિયન પણ ક્યાંક લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, પરાક્રમ દ્વારા પીજીવીસીએલના જે અધિકારી છે તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું 2 દિવસ પહેલા। પોતાના વિસ્તારની અંદર વારંવાર લાઇટ જતી હોય અને પીજીવીસીએલ ના જે અધિકારીઓ છે, દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે ભટ્ટ સાહેબ છે, સિનિયર અધિકારી છે અને અમુક કર્મચારીઓ છે, તેમની સામે ગેરવર્તન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને જે ભાષાનો ઉપયોગ ન કરી શકાય તેવી ભાષાનો પણ ઉપયોગ તેના દ્વારા કરવામાં આવ્યો હતો। સ્ટેન્ડિંગ ચેરમેનની એક તરફ દાદાગીરી પણ જોવા મળી હતી અને આ તમામ બાબતોને લઈને પીજીવીસીએલના જે યુનિયનના અધિકારીઓ છે તે લડી લેવાના મૂડમાં હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। સાથે સાથે બીજી તરફ વાત કરવામાં આવે તો યુનિયન દ્વારા પીજીવીસીએલના એમડી ઉપરાંત ઉચ્ચ કક્ષાએ અને રાજકોટ જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જે રીતે લખાણ કરાવવામાં આવ્યું હતું કે લાઇટ ક્યારેય નહીં જાય, આવા લખાણનો પણ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। સમગ્ર બાબતે યુનિયનના જે ઉચ્ચ જે હોદ્દેદારો છે તેમના દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે। એમડી દ્વારા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે। આ તમામ બાબતોને લઈને જે રીતે પીજીવીસીએલના જે અધિકારીઓ છે તેમને રાત્રિના બોલાવી અને ખખડાવવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા, આ તમામ બાબતોને લઈને યુનિયન દ્વારા આગામી દિવસોની અંદર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। જે રીતે સરકારી કર્મચારી અને અધિકારીઓ સાથે આ રીતે વર્તન ન કરી શકાય તેવી સ્પષ્ટ ભાષામાં પણ એક પત્ર લખવામાં આવ્યો છે। આ તમામ બાબતોને લઈને આગામી દિવસોની અંદર પીજીવીસીએલના યુનિયનના હોદ્દેદારો લડી લેવાના મૂડમાં હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। જી ચોક્કસથી પરાક્રમ, માહિતી બદલ આભાર।